ભરૂચ શહેરમાં દાગીના ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ભરૂચના કંસારવાડ વિસ્તારમાં આવેલી સોનીના વર્કશોપમાંથી 5.32 લાખના સોના ચાંદીના દાગીના લઈ કારીગર જ થઈ ગયો ફરાર। ફરિયાદ મુજબ છેલ્લા 35 વર્ષથી દાગીનાનો વ્યવસાય કરતા સુજય કુમારે આ કારીગરને 7 ડિસેમ્બરે ઓળખીતાના મારફતે કામ શીખવા માટે રાખ્યો હતો, પરંતુ 12 ડિસેમ્બરે જ્યારે સુજય કુમાર દીકરીને કોલેજથી લેવા બહાર ગયા ત્યારે દાગીના ડ્રોવરમાં લોક કરીને મૂકી દીધા હતા, પરંતુ સાંજે ઘરે પરત ફરતા કારીગર ગાયબ, ડ્રોવરનું લોક તૂટેલું અને દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે સીસીટીવી ચેક કરતા આરોપી ડ્રોવર તોડી દાગીના ચોરીને ફરાર થતો નજરે ચડ્યો હતો। ચોરીમાં 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદી, કુલ કિંમત 5.32 લાખનો મુદ્દામાલ સામેલ છે। આ ચોરીનો આરોપ પશ્ચિમ બંગાળના કારીગર પર લાગ્યો છે, જે માત્ર 5 દિવસમાં કામ શીખ્યા બાદ ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો। ચોરીની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપી જીત દાસની શોધખોળ શરૂ કરી દીધી છે।